વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પંચાયતથી મેલેરિયા જનજાગૃતિ અર્થે બાઇક રેલીનું પ્રસ્થાન કરાવતા જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા દર વર્ષે તારીખ 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય અને અગાઉથી જ મચ્છર ઉત્પત્તિ સ્થાનોને નિયંત્રિત કરવા માટે જનજાગૃતિ વધે તે માટે અમરેલી જિલ્લા પંચાયત કેમ્પસ ખાતે આજે 2 કલાકની આસપાસ મેલેરિયા જનજાગૃતિ રેલીનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બાઇક રેલીના માધ્યમથી જિલ્લા પંચાયત રોડ, હરિરામ બાપા ચોક, રાજકમલ ચોક સહિતના શહેરના મુખ્ય વિસ્તારોમાં મેલેરિયાને લઈ જનજાગૃતિ પ્રસાર કરવામાં આવી હતી. શેની રેલી વાત કરો? આજરોજ 25મી એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા ફેલાતો અટકાય એના માટેની અવેરનેસ લાવવા માટેની આ એક રેલીનું આયોજન કરેલું છે. આ રેલીનો હેતુ એવો છે કે અત્યારે ઉનાળાની સિઝન હોય, અત્યારે સૌથી ઓછી સંખ્યામાં મેલેરિયાના કેસો આવતા હોય છે. તો આ સમયે વધુમાં વધુ જેટલા પણ મેલેરિયાના ઓછા કેસો હોય તો પણ એને ડિટેક્ટ કરી અને જો એની સારવાર કરી નાખવામાં આવે તો સંપૂર્ણપણે મેલેરિયા નાબૂદી તરફ આગળ આપણે વધી શકીએ. આ ઉપરાંત આજના દિવસે મારી તમામ નાગરિકોને એ પણ અપીલ છે કે ઘરની આસપાસ ક્યાંય પાણીનો ભરાવો ન કરીએ. ચોખ્ખું પાણી પણ જો તમારા ફ્રીજમાં કે અગાસીમાં કે એમાં જો ટાયરોમાં વરસાદની સિઝન દરમિયાન ભરાતું હોય તો એને પણ આપણે ક્લીન કરીએ, જેથી કરીને ડેન્ગ્યુ જેવા મચ્છરો પણ પરિપાલે નહીં અને ડેન્ગ્યુનો પણ ફેલાવો આપણે અટકાવી શકીએ. અઠવાડિયામાં એક દિવસ આપણે ડ્રાય ડે તરીકે ઉજવીએ અને તમામ પાણીના સંસાધનોને સાફ કરીએ તો આપણે ચોક્કસપણે વિશ્વમાં આપણા અમરેલીમાં મેલેરિયા ઉપર આપણે કંટ્રોલ કરી અને મેલેરિયા નાબૂદ કરી શકીશું.